આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। સરાડા મોટામાં થોડો વરસાદ પડતા જ રસ્તાઓની પોલ ખુલ્લી પડી, વર્ષોથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં। સરાડા મોટામાં આજે થોડો વરસાદ પડતા જ ગામના રસ્તાઓની અત્યંત ખરાબ હાલત સામે આવી છે। ગામમાં હજુ સુધી અનેક વિસ્તારોમાં સી રોડ તથા મેટલ રોડની સુવિધા ઉપલબ્ધ નથી। વરસાદના કારણે રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા છે, જેના કારણે ગ્રામજનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો તેમજ પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના લોકો છેલ્લા 4 થી 5 વર્ષથી સતત ધારાસભ્યશ્રી, સંબંધિત વિભાગો તથા સરકારશ્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે। આ વિડિયો દ્વારા અમે સરકારશ્રી, ધારાસભ્યશ્રી અને જિલ્લા તંત્રનું ધ્યાન સરાડા મોટાની વાસ્તવિક પરિસ્થિતિ તરફ દોરવા માંગીએ છીએ। વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ ગામના લોકો મૂળભૂત રસ્તાની સુવિધાથી વંચિત છે। અમારી માંગ છે કે સરાડા મોટામાં તાત્કાલિક ધોરણે સી રોડ અને મેટલ રોડના કામોને મંજૂરી આપી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી વરસાદી મોસમમાં ગ્રામજનોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। બાઇકજત હુસેન એસ, સામાજિક કાર્યકર। રિપોર્ટ અજબ કુમાર મકવાણા। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આ રસ્તો છે સરાડા ગામનો। આ છે સરાડાની હાલત, તમે જોઈ શકો છો। આ છે વિકાસ સરાડા ગામનો। આ છે વિકાસ સરાડા ગામનો। આજો તમે હાલત જોઈ શકો છો, કેવી રીતે માણસોને લઈ આવીએ છીએ। આ સરાડા મોટાના જે મેટલ રોડ, મેન રોડથી મેટલ રોડ જાય છે, એની આ હાલત છે, તમે જોઈ શકો છો। છે અમારે આ સીસી રોડ જે મેટલ રોડ છે, આની હાલત તમે જોઈ શકો છો। તો સરકાર શ્રીને અમારી આ અપીલ છે કે અમારો આ જલ્દીથી સીસી રોડ, મેટલ રોડ બનાવી આપે। આ હાલત છે, તમે જોઈ શકો છો। આ હાલત છે અમારા સરાડા મોટામાં જે મેટલ રોડ સરકાર શ્રીએ બનાવીએ। સીસી રોડ માટે અમે 3-4 વર્ષથી રજૂઆત કરીએ છીએ, તો પણ કોઈ સાંભળતો નથી। આજે થોડાક છાંટા આવે, વરસાદ થોડુંક ઓછું થાય તો અમારી આ હાલત થઈ જાય છે, તમે જોઈ શકો છો। આ હાલત છે। આ સરાડા મોટાની મેટલ રોડ છે, જે સરાડા મેન રોડથી સરાડા મોટા તરફ જઈ રહી છે, તમે હાલત જોઈ શકો છો। 1.5 થી 2 કિલોમીટરમાં આવવું છે। જો વરસાદ આવી જાય તો અમે લોકો નીકળી પણ નથી શકતા। અમારા જે વૃદ્ધો છે, બાળકો છે, બિચારા કેવી રીતે નીકળી શકે? અને અમારા જે ઘરના સામાન જે બધા ટોટલ છે, એમને પણ ઘરેથી લઈને રોડ પર પહોંચાડવાનું બહુ મુશ્કેલ થાય છે। તો મેં મીડિયા મારફતે સરકારશ્રીને અપીલ કરીએ છીએ, આ જો અમારો રોડ છે તાત્કાલિક બનાવી આપવામાં આવે। આ થોડાક છાંટા પડ્યા તો તમે જોઈ શકો છો કેવી હાલત છે અમારી। આ હાલત છે અમારી, જોઈ શકો છો તમે। મારું નામ જત હુસેન છે અને હું સરાડા મોટાનો રહેવાસી છું।
ચાર છાંટા આવે અને તમે અમારા જે સરાડા મોટાની રોડની હાલત છે એ તમે જોઈ શકો છો. મેઇન રોડથી જે સરાડાવાન માટે 1.5 થી 2 કિલોમીટર જાય છે. એના માટે તમે જોઈ શકો છો રસ્તાની કેવી હાલત છે. આ વિડિયા મારફતે અમે જવાના છીએ. અમારા તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત ચૂંટેલા પણ બિચારા ભાજપના છે, તો પણ ભાજપ સરકારશ્રીને અમારી આ વિનંતી છે કે અમે 3-4 વર્ષોથી અરજી લખીને થાકી ગયા છે, તો હજી સુધી એનું કાંઈ નિરાકરણ નથી આવ્યું. સીસી રોડ માટે અમે કેટલી અરજીઓ આપી, મેટલ રોડ માટે અમે કેટલી અરજીઓ આપી, તો પણ હજી એનું કાંઈ નથી. તો 4-5 વર્ષથી આ તમે જોઈ શકો છો અમારી આ હાલત છે. થોડાક છાંટા પડ્યા છે, વરસાદ તો આવ્યો નથી. અમારે ગામમાં પાણી ફૂલ ભરાય છે એટલે અમને બીજા ગામે જવાનું પડે છે. તો હવે આ મીડિયા મારફતે અમે તમને દેખાડીશું કે અમારી રસ્તાની કેવી હાલત છે.